વેલકમ બેક અને બજેટનું ડિકોડ કરી રહ્યા છે, બજેટને સમજવાની કોશિશ કરી રહ્યા છે સરળ શબ્દોમાં, સરળ ભાષામાં. અને અમદાવાદના લોકોનું શું કહેવું છે કે જેમણે આ બજેટ જોયું, જાણ્યું અને સમજ્યું, ગુજરાતીમાં જોયું અને સાંભળ્યું સંદેશ ન્યૂઝ પર. અમદાવાદીઓનું શું કહેવું છે, કેટલાક બિઝનેસમેન છે, કેટલાક પ્રોફેશનલ્સ પણ એમની સાથે જોડાયેલા છે. દિવ્યા મારી સાથે જોડાયેલા છે. દિવ્યા, તમારી સાથે જે લોકો છે એમનું શું કહેવું છે, એમને બજેટ કેવું લાગ્યું છે? આપણું બજેટ અને ઘર સુધી પહોંચતું તમામ રસોડાથી લઈને તમામ ચીજ વસ્તુઓ પર સૌ કોઈની આશા અપેક્ષા હતી. ત્યારે જનતા આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીએ. અમદાવાદની જનતા છે જે આશા રાખી હતી કે આ બજેટમાં આ પ્રકારના ફેરફારો જોવા મળશે. ઘણી બધી આશાઓ અપેક્ષાઓની વચ્ચે આજનું બજેટ આપના મતે કઈ રીતે જોઈએ? આજનું બજેટ અમુક આશાઓ પર ખરું ઉતર્યું છે, પણ ઘણી બધી આશાઓ પર ખરું નથી ઉતર્યું. જેમ કે અમે વાત કરીએ એજ્યુકેશનની, તો એજ્યુકેશનમાં આપણે જોયું કે મંત્રીશ્રીએ જાહેરાત કરી કે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ ખોલવામાં આવશે. તે સારી બાબત છે. અને જે ફોરેન ભણવા જતા વિદ્યાર્થીઓ છે એમને પણ અમુક ટેક્સેશનમાં રિબેટ આપવામાં આવ્યું છે, કન્સેશન આપવામાં આવ્યું છે, એ સારી બાબત છે. બીજી આપણે હેલ્થકેર અને એની વાત કરીએ તો બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં 10,000 કરોડ રૂપિયાનો આવનારા 5 વર્ષોમાં સરકાર ખર્ચો કરવાની છે, પ્રોત્સાહન આપશે ઉદ્યોગપતિઓને, એ સારી બાબત છે. તદુપરાંત જે કેન્સરની દવાઓ છે, જે લગભગ 17 જેટલી દવાઓ મંત્રીશ્રીએ વાત કરી, એમાં ટેક્સ ડ્યુટી ઘટાડવાના છે. તો ક્યાંક ને ક્યાંક જે પેશન્ટ્સ છે કેન્સરના, એ લોકોને ખૂબ ફાયદો થશે, આર્થિક રીતે ફાયદો થશે એમને આ બાબતથી. અને બાકી ઇન્કમટેક્સ સ્લેબની વાત કરીએ તો એમાં કંઈ ખાસ મેડમે જાહેરાત કરી નથી, એટલે સામાન્ય વર્ગ, નોકરિયાત વર્ગને એમાં કોઈ રાહત દેખાતી નથી. મધ્યમ વર્ગો માટે કેટલું અઘરું બજેટ આ હશે? હવે બહુ અઘરું હશે, કારણ કે કોઈ મેજર રિલીફ છે નહીં. જે રિલીફ છે એ કોસ્મેટિક છે, હે ને. મધ્યમ વર્ગને આશા હતી કે ભાઈ ઇન્કમ ટેક્સમાં કંઈ રિલીફ મળે. અત્યારે શું થાય છે કે લોકો ટેક્સ રિટર્ન ભરતા નથી પ્રોપરલી, બ્લેક ઇન્કમ જનરેટ થાય છે. એને કટ કરવા માટે ટેક્સેશનની પ્રોપર રેટ્સ હોવી જોઈએ અને સ્લેબ ઓછા હોવા જોઈએ, સો દેટ પીપલ કમ્પ્લાય મોર એન્ડ મોર. એ કંઈ બજેટમાં દેખાતું નથી મને. હવે નવી ટેક્સ રિઝાઇમ આવશે, ઇન્કમ ટેક્સ એક્ટ, નવું એક્ટ, એ 1 એપ્રિલથી લાગુ થશે. એમાં હવે જોઈએ કે એ લોકો એક્ટમાં શું આવે છે ફાઇન પ્રિન્ટ. આશા અપેક્ષા કેટલી રાખી હતી અમદાવાદીઓને? કઈ આશા અપેક્ષાનું બજેટ આવે? અનુકૂળ નથી બજેટ. શેર માર્કેટ પણ ડાઉન થઈ ગયું છે. શું છે, ફ્યુચર ટ્રેડિંગમાં એમને ટેક્સ વધારી દીધું છે, ફ્યુચર ઓપ્શન્સમાં. અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવ સહિતના ભાવ દરેક લોકો આશા રાખતા હતા કે મોંઘવારીમાંથી રાહત મળે, ક્યારે બજેટ આવે. હવે આ બજેટ આવી ગયું. આપના મતે આ બજેટ કઈ રીતે જોઈએ? વેલ, આ બજેટ આમ જોઈએ તો બેલેન્સ બજેટ કહી શકાય. ફ્રોમ ગવર્મેન્ટ વ્યૂ પોઈન્ટની જો વાત કરીએ તો એ લોકોએ એક એફર્ટ્સ કરેલા છે કે જેમાં એમની ફિસ્કલ ડેફિસિટને એમણે મેનેજ કરી શક્યા છે. આમ જનતાના એંગલથી વાત કરીએ તો દરેકને એક અપેક્ષા અને આશા હોય કે ઇન્ફ્લેશન રિલેટેડ એટલીસ્ટ એટલું એક્ઝમ્પશન વધવું જોઈએ. પછી એ સ્ટાન્ડર્ડ ડિડક્શન હોય કે બેઝિક એક્ઝમ્પશન હોય, જે આશા ફળીભૂત થઈ નથી. એ જ રીતે જોવા જઈએ તો ડાયરેક્ટ જે આમ જનતાને બેનિફિટ થાય એવા કોઈ મેજર રિલીફ નથી. ડેફિનેટલી અમદાવાદીઓ કહી રહ્યા છે કે રાજકોષીય ખાધને બેલેન્સ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજકોષીય ખાધ એટલે તમને સરળ ભાષામાં કહી દઉં કે 100 રૂપિયાનું બજેટ છે મારી પાસે, 100 રૂપિયા મારી પાસે પડ્યા છે અને 200 રૂપિયાનો ખર્ચ કરવાનો છે. એ 100 રૂપિયાની ભરપાઈ કેવી રીતે કરવાની છે એના માટેનું ગણિત છે આખી વાતમાં. પરંતુ એ ગણિત તમારા ખિસ્સાનું ગણિત કેવી રીતે ખરાબ કરે છે, તમને શું સસ્તું કે મોંઘું પડ્યું છે, એ આ બજેટમાંથી તમારા માટે શું લાવ્યું છે, એ મારા સહયોગી લખમા જામ મારી સાથે જોડાયા છે. લખમા, આ આખા બજેટમાં મોંઘવારી અને મોંઘવારીને નાથવા માટેના સરકારના પ્રયાસો, શું સસ્તું થયું, શું મોંઘું થયું, અને આખા બજેટને મોંઘવારીના પર્સપેક્ટિવથી કેવી રીતે જોવાય છે? બિલકુલ મનીષ, જો વાત કરવામાં આવે તો આ બજેટની રાહ જે અમદાવાદીઓ તો ઠીક છે, પરંતુ આખું દેશ રાહ જોઈ રહ્યું હતું. અને એ બજેટ જ્યારે આજે રજૂ થઈ ચૂક્યું છે, લોકોને ઘણી આશા હતી, ઘણી અપેક્ષા હતી કે આ વસ્તુ સસ્તી થશે, મારા ખિસ્સાનું ભારણ ઘટશે, મારી થાળીની અંદર જે વસ્તુઓ મૂકવામાં આવશે તેની અંદર મને ઘણી બધી રાહત થશે. પરંતુ એવું વધારે પ્રમાણમાં નથી લાગી રહ્યું. નિરાશા આ બજેટને લઈ અને સામાન્ય માણસની અંદર અત્યારે પ્રવર્તતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. અને આ બધા વચ્ચે ઘણી બધી એવી વસ્તુઓ છે જે સસ્તી થઈ છે, પરંતુ ઘણી બધી વસ્તુઓની
અંદર મોંઘવારી પર વધી છે અને જે રાહતનો શ્વાસ અત્યારે સામાન્ય લોકોને જોઈતો હતો આ બજેટ અંદરથી તે એમને ક્યાંક નથી મળ્યું તેવું કહી શકાય છે. જે પ્રમાણે અત્યારે સામે આવી રહી છે વિગતો, અને સૌથી પહેલા આપણે એ વાત કરીશું કે સસ્તું શું થયું છે. તો સસ્તું જો તમારે ચામડાની કોઈ વસ્તુઓ, ચામડાના પગરખા સહિતની જે વસ્તુઓ છે, ચામડાના બેલ્ટ છે, એ બધી વસ્તુઓ ક્યાંક સસ્તી થઈ છે. અને આ ઉપરાંત રમતગમતની જે વસ્તુઓ છે, નાના રમકડાથી કરી અને મોટી વસ્તુઓ, તેની અંદર પણ થોડા અંશે રાહત મળવા પામી છે. તે વસ્તુઓ પણ સસ્તી થઈ છે. અને ત્યારબાદ જો તમે મોબાઈલ ફોન યુઝ કરો છો અને તમારે મોબાઈલ ફોન કોઈ નવી કંપનીનું લેવું છે કે કોઈ વસ્તુ તો એ પણ સસ્તી થઈ છે. મોબાઈલ ફોન સસ્તા થયા છે અને વધુમાં માઇક્રો ઓવન છે તે પણ સસ્તું થયું છે. અને એ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અત્યારે ઇલેક્ટ્રિક ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હીકલથી લઈ, ઇલેક્ટ્રિક બેટરીઓથી લઈ અને એ વસ્તુ ક્યાંક સસ્તી પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ બજેટની અંદર ઇલેક્ટ્રિક જે બેટરીઓ છે તે સસ્તી થઈ ચૂકી છે અને લેધરનું જે સામાન છે તે પણ આ બજેટની અંદર સસ્તું થયું છે. અને સૌથી મોટી વાત અહીં એ છે કે મોંઘવારીનો માર પણ લોકોને સહન તો કરવો જ પડશે. કારણ કે જે મોંઘી વસ્તુ થઈ છે તેની અંદર વાત કરવામાં આવે તો દારૂ જે મોંઘું થયું છે અને ઉપરાંત જે ખનીજના જે સ્ક્રેપ છે તે પણ ક્યાંક મોંઘા થયા છે તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે. અને સૌથી મોટી વાત એ કે ભંગાર ખરીદવું પણ હવે અઘરું પડવાનું છે કારણ કે ભંગાર પણ મોંઘું થયું છે. આ વિગતો પણ અત્યારે સામે આવી રહી છે. ઓલ ઓવર જો બજેટની વાત કરીએ મનીષ, તો આ જે બજેટ છે તે સામાન્ય વર્ગ માટે જેટલું રાહત આપે અને જે પ્રમાણે એ લોકોને આશા અને અપેક્ષા હતી તેના પર આ બજેટ બિલકુલ ખરું નથી ઉતર્યું તેવું તેમનું કહેવું છે. કારણ કે આપણા સંવાદદાતા અલગ અલગ વિસ્તારોમાં જઈ અને એ લોકોનો મત પણ મેળવી રહ્યા છે અને એ પ્રમાણે વિગતો મળી રહી છે અને એ વ્યક્તિઓ અત્યારે ક્યાંક હતાશ, ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. મનીષ. લખમા અને સંદેશ ન્યૂઝ ડંકાની ચોટ પર કહેતું હતું કે આંકડાઓ નહીં પરંતુ અમે અસર બતાવીશું, તમને શું અસર થઈ છે એની વાત કરીશું. અને એટલા જ માટે આખું બજેટ અમે તમને ગુજરાતીમાં આપણી પોતાની માતૃભાષામાં સંભળાવી. અને આ બધાની વચ્ચે પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા જાણવાની કોશિશ. પ્રિયંકા ગાંધીનું બજેટ પર કોઈ રિએક્શન અત્યાર સુધીમાં સામે નથી આવ્યું, પરંતુ અમે જે વાત કરી રહ્યા છીએ કે અમે તમને સીધી તમારી થાળી, તમારા ખિસ્સાની અસર બતાવવા માંગીએ છીએ. તમને, મને અને સામાન્ય માણસોને શું અસર થઈ છે, એ વેપારી, એ એજ્યુકેશનમાં ભણતો વિદ્યાર્થી કે એક દર્દી જેને શું અસર થઈ છે, એ બધી જ વાતો મારે તમારી સામે કરવી છે. અને અલગ અલગ થીમ પર અલગ અલગ વાતો, અલગ અલગ સેક્ટરની વાતો મારે તમારી સમક્ષ લઈ જવી છે. નિયતિબેન મારી સાથે જોડાયેલા છે. જે રીતે મારા સહયોગી લખમાએ કહ્યું કે એમાં બહુ જ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, બહુ જ ખિસ્સા પર સીધી અસર થાય એવું કોઈ વાત આવી નથી સામે. નિયતિબેન, તમારું શું કહેવું છે એના પર? જેમ કે આ બજેટને એવું કહેવાય છે કે ઇન્ફ્લેશન ઘટાડવા માટેનું બજેટ છે. પહેલા પણ મેં કીધું છે કે જે 4.4ની આપણે ફિસ્કલ ડેફિસિટ છે કરંટ યરની, એને ઓછું કરવાનો ટ્રાય કરવા માંગે છે ગવર્મેન્ટ. એટલે ડેફિનેટલી ગવર્મેન્ટ પોતાના કેપિટલ એક્સપેન્ડિચર ઓછો કરવાનો ટ્રાય કરી રહી છે. અને જે આરબીઆઈનો ઇન્ફ્લેશન રેટ છે કે 4 to 6% એ ગવર્મેન્ટ મેન્ટેન કરવાનો ટ્રાય કરી રહી છે. એટલે આપણે એવું ડેફિનેટલી નહીં કહી શકીએ કે આ બજેટથી ઘણી વસ્તુઓને મોંઘી કે ઇન્ફ્લેશનના લીધે મોંઘવારી જોવા મળશે. બીજું આપણે જોઈએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે જોઈએ ને તો લક્ઝરી આઇટમ થોડી છે, થોડી સસ્તી કરી દીધી છે. ઈવી આઇટમ છે, મોબાઈલ ફોન્સ છે, કે તમે લીકરની વાત કરી શકો છો, કોસ્મેટિક્સની વાત કરી શકો છો. તો એટલું ઇમ્પેક્ટ રેગ્યુલર આઇટમ પર